સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? તો ચાલો આજે આપણે ધોરણ 10 એનો કાવ્ય 7 હું એવો ગુજરાતી. કાવ્યનું શીર્ષક સમજાવવાની કંઈ જરૂરિયાત હોય એવું ન લાગે, કારણ વાંચી નથી. હું એવો ગુજરાતી એટલે આપણે પણ બધા ગુજરાતી છીએ. આ કાવ્યની અંદર કવિએ ગુજરાતનો મહિમા બતાવ્યો છે અને સાથે સાથે આપણે ગુજરાતી છીએ એટલે કે કવિ પોતે એમ કહે છે કે હું ગુજરાતી છું, એનો મને ગર્વ છે. આપણે ઘણીવાર એવું સાંભળતા હોઈએ છીએ કહેવતો કે એવું સાંભળીએ કે ભાઈ ઘર કી મુર્ગી દાલ બરાબર. જે વસ્તુ આપણને બહુ સરળતાથી મળી હોય છે એનું મહત્વ આપણે ખુદ સમજી શકતા નથી હોતા. કાવ્ય સમજશું એટલે આપણને ખબર પડશે કે આપણને કેટલી બધી વસ્તુઓ સારી સારી આપણને એટલે ગુજરાતને મળેલી છે અને એ ગુજરાતના આપણે રહેવાસી છીએ એનો ખરેખર આપણને ખૂબ જ ગર્વ હોવો જોઈએ. જૂનાગઢ પૂરતું જ જોઈએ ચાલો ને આપણે, તો અહીંયા તમે વિચારજો છો ગિરનાર વિદેશમાં પણ જાણીતો એવો કે કદાચ આપણને લોકો ગિરનાર પર્વતથી પણ ઓળખતા હોય કે જૂનાગઢ એટલે કયું આ ગિરનાર વાળું, એવું પણ હોય. આ સિવાય સુદર્શન તળાવથી માંડી, ઉપરકોટથી માંડી, દામોદર કુંડથી માંડી એવી કેટલીય જગ્યાઓ અહીંયા ઐતિહાસિક જગ્યાઓ છે કે જેનું મહત્વ કદાચ આપણામાં એટલું બધું નથી. આ સિવાય પણ તમે જુઓ તો શિવરાત્રીનો મેળો, લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે. સાસણ કે જેને જોવા માટે તો ઓનલાઈન બુકિંગો કરાવવા પડે છે અને મોહ માગ્યા પૈસા વિદેશીઓ પણ આપવા માટે તૈયાર થાય છે. આ બધી વસ્તુઓ આપણને મળી હોય. આપણા વાર તહેવારો, ઉત્સવો, આપણી ગુજરાતની નદીઓ, પર્વતમાળાઓ, આ ગિરનારનું જેમ કીધું એમ અનેક પર્વતો, અનેક સંતો, મહાત્માઓ, લેખક, કવિ મતલબ સાહિત્યકારો એટલા શ્રેષ્ઠ આપણને મળેલા છે કે આપણને એ બાબતનો ખરેખર ગર્વ હોવો જોઈએ. અને અહીંયા કવિને પોતે ગુજરાતી છે એનો ગર્વ છે. અને જ્યારે કોઈ એમ કે હું ગુજરાતી એવું જ્યારે મારે કહેવાનું થાય અથવા કોક મને એમ કે તમે ગુજરાતી, ત્યારે તો મને એમ થાય છે કે મારી છાતી ગજગજ ફૂલી ગઈ એમ. એટલે મને એટલો બધો આનંદ થાય, હું એટલો બધો ગર્વ અનુભવું છું કે હું ગુજરાતી છું. આપણે પણ આમે શું છે કે વતન પ્રેમ, દેશ પ્રેમ, આ બધી વસ્તુની કદાચ આપણને અહીંયા રહીને ના ખબર પડતી, પણ જ્યારે એક આપણે માનો કે બહાર ફરવા ગયા છે ક્યાંક, કોઈ અલગ રાજ્યમાં ગયા અને ત્યાં આપણું કોઈ મળે તો આપણને તરત એમ થાય ગુજરાતી, હા હું પણ ગુજરાતી. ગુજરાતમાં કઈ જગ્યાએ બધી આપણે હિસ્ટ્રીની પાસેથી કઢાવી લેતા હોઈએ છીએ. એ જ પ્રમાણે માનો કે બીજા રાજ્યમાં નહીં પણ કોઈ વિદેશમાં આપણે ફરવા માટે ગયા, એ સમયે પણ જો ત્યાં ગયા પછી પણ આપણને કોઈ આપણા એટલે ગુજરાતના કોઈ વ્યક્તિ જો મળે છે તો આપણી ખુશી કંઈક અલગ જ હોય કે તમે પણ ગુજરાતી, હું પણ. પછી તો આપણે આખો ઇતિહાસ મેં કીધું એમ એનો કાઢી લઈએ છીએ કે ક્યાં રહ્યો છો, સગા કુટુંબ કબીલો, ઓળખાણા, ત્યાં બધું આપણે કરી લઈએ અને ખુશ પણ થાય કે વિદેશમાં આપણને કોઈક આપણું મળે. અને એ સમયે પણ જો કદાચ અત્યારે આપણે જૂનાગઢમાં છીએ, જૂનાગઢની વાત કરીએ કે ત્યાં પણ આપણને કોઈ એમ કે ક્યાં નામ જૂનાગઢ, અચ્છા ગુજરાત, હા ઓ જૂનાગઢ એટલે આ સાસણ, નરસિંહનગરી, નરસિંહ મહેતા, ગિરનાર પર્વત છે એ, એટલે આપણે વધારે ખુશ થઈ જાય. ઓહો, એ લોકોને મને આ વસ્તુનું કેટલું બધું મહત્વ છે. અહીંયા ગિરનાર ચડવા માટે પણ કેટલા બધા લોકો આવે છે અને આમ અદમ્ય ઈચ્છા હોય, અમુક લોકો ના આવી શકતા હોય ને તો કે એકવાર જવું છે, એકવાર ગિરનાર ચડવું છે. અને ત્યારે આપણે મહત્વ હોય જ, પણ આપણે જે બીજા કહેતા ને તો શું કે મારે એકવાર ગિરનાર આવવું છે, જોવું છે, આ પગથિયા ચડવા છે, બધા બહુ ઉપર વાતાવરણ જોવું છે, માતાજીના સરસ મજાના દર્શન કરવા છે, ત્યારે આપણે હા તો આવજો ને, એમાં શું, અમે તો દર વખતે જઈએ જ છીએ. અને આ જે મહત્વ આપણને હોવું જોઈએ આપણા ગુજરાત પ્રત્યેનું, એ બાબત તમને આ કાવ્યની અંદર કવિએ બતાવેલી છે. આપણે પહેલા કવિ પરિચય જોઈ લઈએ, શબ્દાર્થ જોઈ લઈએ અને ત્યાર પછી ગુજરાતમાં શું શું આવેલું છે અને કઈ કઈ વસ્તુઓનો એટલે નદી પર્વતથી માંડી, સંત મહાત્માઓથી માંડી, વાર તહેવારથી માંડીને કોનો સમાવેશ ગુજરાતમાં છે, જેને કારણે થઈને કવિને ગર્વ છે, એના વિશે પંક્તિઓમાં આપેલું છે. એ આપણે આગળ જોતા જઈશું.
દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક પોતાની પાસે રાખે. હું એવો ગુજરાતી. કવિ છે વિનોદ જોશી. વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન બોટાદ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. ગીત, દીર્ઘકાવ્ય, વિવેચનોમાં તેમનું વિશેષ પ્રદાન છે. ઝાલર વાગે જૂઠવી, શિખંડી, ટુંડી ટુંડિકા તેમના મહત્વના કાવ્યસંગ્રહ છે. અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય એવોર્ડ એનાયત થયા છે. ગુજરાતના મહિમાનું વર્ણન કરતા આ કાવ્યનું એક વિશિષ્ટ કાર્ય છે. ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે. એટલે સાહિત્ય પ્રકાર છે આનો ગીત, અને ગુજરાતી હોવાનું કવિને ગર્વ છે, ગૌરવ છે, એનાથી આપણે કાવ્યની શરૂઆત થાય છે. પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કર્યું છે. એટલે પ્રાકૃતિક સૌંદર્ય એટલું બધું સુંદર છે કે જેને કારણે ગુજરાત એકદમ રળિયામણું લાગે છે. અહીં નદીઓ, પહાડો, રણ, જંગલ અને સમુદ્ર બધું જ મળ્યું છે. એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે. અહીં ગાંધી, સરદાર જેવા પ્રેરણા પુરુષો પાક્યા છે, જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે. ગુજરાત સંતો અને શૂરવીરોની ભૂમિ છે. જો આમાં કીધું છે એમાં નદી, પર્વત, રણ, જંગલ બધું જ ખૂબ મળ્યું છે, જેને બધીને કારણે ગુજરાતી પ્રજામાં ખમીર છે. ખમીર છે એટલે એને ગર્વ છે, જોશ છે, આનંદ છે. એના માટેનો એનો અદમ્ય ઉત્સાહ છે કે આ બધી વસ્તુ અમારા ગુજરાતને મળી. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષો પણ મળ્યા છે, જેને વિશ્વને માર્ગ બતાવ્યો, આપણને આઝાદી આપવામાં મદદ કરી. અહીં ગુજરાત સંતો શૂરવીરોની ભૂમિ છે. સિંહો જેવી અનેક વિરલ પ્રજાતિને ગુજરાતની પ્રજાએ સાચવી છે. વિરલ એટલે દુર્લભ. દુર્લભનો મતલબ માંડ જોઈ શકાય. તો સિંહ જેવી દુર્લભ પ્રજાતિ એટલે જાતિ જે કોઈ છે એ આપણને એમ કે મળી સાસણગીરમાં, એ પણ આપણા માટે ગર્વ છે. એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે. આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં, પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે ગીત વિરમ્યું છે. વિરમ્યું છે એટલે પૂર્ણ કર્યું છે. એટલે ગુજરાતી હોવાનું છે એમાં કોઈ અભિમાનનો પ્રશ્ન નથી, પણ કહે છે કે આટલા મોટા ભારત દેશનો એક નાનકડો એવો હું અંશ છું. અનેક રાજ્યો હોય એની અંદર એમ કે ભારત દેશમાં હું રહું છું ને એમાં પણ હું ગુજરાતનો વતની છું. ભારતના એક નાના અંશનો હું વતની છું, એનું મને ગૌરવ છે. અને ત્યાં ગીત પૂર્ણ થાય છે. ગુજરાત એની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતમાં નિરૂપાયું છે. હવે શબ્દ સમજૂતી જોઈ લઈએ. રત્નાકર એટલે સમુદ્ર, સાવજ એટલે સિંહ, સુધા એટલે અમૃત, આયુધ એટલે શસ્ત્ર કે હથિયાર, પિંડ આકાર કે ઘાટ, ભૃંગ એટલે ભમરો, પ્રાણ એટલે શ્વાસ, અસ્તિત્વ, અને ફૂલે એટલે વિકસે. તળપદા શબ્દ છે. પરભાતી એટલે પ્રભાતિયા. અહીંયા યાદ રાખજો, પરભાતી એટલે પ્રભાત એવું આપણે નથી કરવાનું, પણ પરભાતી એટલે નરસિંહ મહેતાના પ્રભાતિયા. જંતર એટલે વાજેન્દ્ર, તંતુ, વાદ્ય, એક વગાડવા, સંગીતનો વગાડવા માટેનું એક સાધન. વિરોધી. ધવલ એનું શ્યામ, સુધા એનું વિષ, સ્મિત એનું હૃદય, આશીષ એનો અભિશાપ. શબ્દ સમૂહ. નવરાત્રિઓનો સમૂહ એટલે નવરાત્રિ. હવે આપણે કાર્ય જોઈએ. હું એવો ગુજરાતી જેને હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. અહીંયા કવિ કહે છે હું એક એવો ગુજરાતી છું કે જેને હું ગુજરાતી છું એ વાત જ્યારે કે એ વાત જો કોઈ કહે અથવા તો પોતે પણ વિચારે છે કે હું ગુજરાતી છું, હું ગુજરાતમાં રહું છું, હું ગુજરાતનો વતની છું, બસ આ એક વાતથી તો મારી છાતી ગજગજ ફૂલે છે. ગજગજ છાતી ફૂલવી એટલે ગર્વનો અનુભવ કરવો. હવે શું કામ કવિને ગુજરાતી હોવાનું ગૌરવ છે? ગુજરાતમાં કઈ કઈ વસ્તુઓ આવેલી છે, કયા સંદર્ભો આપણને આની અંદર ગુજરાતી હોવાના ગૌરવ માટે આપેલા છે, એ હવે શરૂ થાય છે. હવે જો ગુજરાતી હોવાનું ગૌરવ શું કામ છે તો પહેલું છે જો
અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. શું કામ? તો કે જો એક તો નર્મદા નદી છે ગુજરાતમાં. નર્મદા એટલે સરદાર સરોવર યોજના આપણા કોઈ માટે અજાણી નથી. નર્મદાનું પાણી છે એ ગુજરાતને મળે છે. મોટી નદી અને જોવાલાયક પણ ખરી અને લોકમાતા પણ ખરી. તો આ નર્મદા નદી એમ કે ગુજરાતને મળી. મહીસાગર નદી ગુજરાતને મળી. અરવલ્લીનો પણ પર્વતમાળાઓ જે છે પિંડ એટલે દેહ એટલે ગુજરાત માટે થઈને એમ કે એનો દેહ કયો ને નક્કરતા કઈ મક્કમતા કઈ તો કે અરવલ્લીની જે પર્વતમાળા છે એ. અને રત્નાકર, રત્નાકર એટલે દરિયો, સાગર, સમુદ્ર જે કહ્યું કે એના સમાનાર્થી શબ્દો છે. રત્નોની ખાણ સમાન દરિયા કિનારો ગુજરાતનો લાંબામાં લાંબો આપણને મળ્યું. હવે નર્મદા મહીસાગર જેવી નદી જેને મળી હોય, અરવલ્લીની પર્વતમાળાઓ જેને મળેલી હોય અને જેને આટલો મોટો લાંબો દરિયા કિનારો મળેલો હોય, બસ બીજું શું જોઈએ? આ આપણા માટે ગૌરવભરી વાત છે કે આ વસ્તુઓ ગિરનારમાં છે, સોરી ગુજરાતમાં છે. હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી, નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય છું. હવે કે છે હું સાવજની ત્રાળ. આપણે જે હમણાં વાત કરીએ સાસણ ગીર, તો સાવજની ત્રાળ શું કામ કીધું છે? તો કે ભાઈ સાસણ ગીર અભયારણ્ય, સાસણના સિંહ જાણીતા આ ગુજરાતને મળ્યું. એટલે એમ કહેવાય છે કે સાસણમાં જે સિંહની સાવજ એટલે સિંહ જે ત્રાણ પડે છે એ ગુજરાતની ત્રાણ છે. ગુજરાત માટે એ ગૌરવભર્યો વાત છે કે લોકો એને જોવા માટે આવે છે. હવે તો એનું ઓનલાઈન બુકિંગ થાય છે. વિદેશીઓ જેટલા દામ દેવા પડે, જેટલા પૈસા દેવા પડે એટલા દેવા પણ તૈયાર થાય છે. પણ સિંહને એ લોકો શું, આપણે ખુદ પણ જઈએ છીએ અને આપણે મૂકીએ પણ છે. અત્યારે તો મોબાઈલોની બધી સરસ સિસ્ટમ આવી ગઈ છે એટલે કે અમે અહીંયા જોયા હતા તો કેટલા બધા આપણને સિંહને બધા આમ છૂટા ટોળામાં હોય કે એકાદ બે જગ્યાએ હોય કે એકાદો જોયો હોય, કેટલી ખુશી થાય છે આપણને. અને લોકો સ્પેશિયલી સિંહને જોવા માટે થઈને સાસણ આવે તો પછી એમ કે આ તો સાવજની ત્રાળ ગુજરાતને મળી. સિંહની ત્રાળ એ ગુજરાત માટે ગૌરવભરી ત્રાળ છે. ગરવી ભાષા લચકાતી, ગરવી એટલે મહાન ને લચકાતી એટલે લચકવાળી, મીઠાસવાળી. આપણી ભાષા પણ એમ કે ગુજરાતી ભાષા મને મળી જે એકદમ સરસ લચકવાળી અને મીઠાસવાળી ભાષા છે. નવરાત્રિનો ગર્ભદીપ, હવે વાર તહેવાર છે અને ગર્ભદીપ એટલે ગરબો. ઘરમાં નવરાત્રિ હોય ત્યારે ઘરમાં મમ્મી લેતા હશે કાણાવાળો જે ગરબો આવે છે. ઘણાના ઘરમાં પિત્તળનો કાયમ માટે પણ હોય છે અને ઘણા માટીનો જે છે એ નવરાત્રિ દરમિયાન લે છે અને પછી આપણે 9 દિવસ પછી એને પધરાવીએ છીએ. આ ગર્ભદીપ, એને ગર્ભદીપ એટલે કહેવાય કે ગરબો હોય પછી આપણે એની અંદર પાછું કોળિયું મૂકીએ છીએ ગર્ભમાં અંદર. તો આ પણ એમ કે ભક્તિભાવ છે કે એની અંદર એ મૂકે છે, દીવો પ્રગટાવે છે અને સરસ મજાની માતાજીની આરતી, ગરબા, આવો 9 દિવસ સુધી ચાલતો લાંબામાં લાંબો તહેવાર આપણે ગુજરાતમાં ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ. અને હવે આ બધું થોડુંક ફેશનને લગતું થઈ ગયું, પરિવર્તન સંસારનો નિયમ છે, આપણે સ્વીકારવા. પણ બહુ પહેલાં તો સરસ મજાનો નાનકડો ચોક હોય ને એની અંદર મંદિરને માતાજીની મૂર્તિ રાખી હોય, ગરબો રાખ્યો હોય, આરતી થાય અને નાની નાની છોકરીઓ હોય તમને એમ જ લાગે કે જાણે માતાજી છે અહીંયા. અને સરસ મજાના ગરબા લેતા હોય અને લોકો એને લાણી પણ આપે અને ત્યારે છોકરીઓને ગમે પણ. એવા દોડી ઘરમાં બધું ખાતા પીતા જ હોય, બધા મમ્મી પપ્પા બધાને લઈ જ દેતા હોય, પણ છતાં એની મીઠાશ છે ને કંઈક જુદી હોય કે ચાલો આજે બધાને ચોકલેટ, આજે બધાને આઈસ્ક્રીમ. તો એવા છોકરાઓ ગરબા લઈ લઈને છોકરીઓ બધી એવી દોડતી હોય લેવા માટે કે જાણે કેમ ચોકલેટના આઈસ્ક્રીમ જીવનમાં પહેલી વાર ત્યાં ખાતા હોય. પણ એ આનંદ અલગ છે, એની મીઠાશ અલગ છે. અને ઘણા બધા લોકો આવી રીતે નવરાત્રિ દરમિયાન નાની નાની બાળાઓને આ બધી વસ્તુઓ આપતા કરતા હોય છે. આવો સુંદર મજાનો 9 દિવસ સુધી ચાલતો અને ભક્તિભાવપૂર્ણ તહેવાર કે નવરાત્રિ એ આપણને ગુજરાતને મળેલો છે. હું શત્રુંજય શૃંગ, શૃંગ એટલે ટોચ, પર્વતની ટોચ. શત્રુંજય પર્વત છે એ પણ કોને મળ્યો તો કે ગુજરાતને. ગિરનાર તો છે જ બરાબર, પણ પાવાગઢ છે, શેત્રુંજય પર્વત છે, ચોટીલાનો પર્વત છે, તેમાંથી આ શેત્રુંજય પર્વત છે એની ટોચ એટલે એ શિખર, એ પર્વત પણ આપણે ત્યાં છે.
સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ, હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાટી. સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, કોણાર્કનું પણ છે, મોઢેરાનું પણ છે. તો આવું સૂર્ય મંદિર એટલા માટે કહેવાય કે સૂર્ય જ્યારે ઉગે એ વખતે એનું સૌથી પહેલું કિરણ જેના ઉપર પડતું હોય એમ કે એટલે એને સૂર્ય મંદિર, એટલે સૂર્ય ઉગે ત્યારે એનું પહેલું કિરણ આ મંદિર ઉપર ટોચ ઉપર શિખર ઉપર પડે છે. એ સૂર્ય મંદિરનું ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ, ધવલ તેજનો એટલે પ્રકાશ, ભૃંગ એટલે ભમરો. જેવી રીતે ભમરો આમ ફૂલ ઉપર ગુંજન કરતો હોય એવી જ રીતે સરસ મજાનો તેજસ્વી પ્રકાશ છે એ પણ આ સૂર્ય મંદિર ઉપર આજુબાજુ ફરતો રહે છે. તો આવું સૂર્ય મંદિર શ્રેષ્ઠ આપણને મળેલું છે. ગિરનારની અલગ અલગ ગોખ, ગિરનાર ચાલે તો તમને ખબર હશે કે માળી પરબ ને જૈન દેરાસર ને એવી રીતે અંબાજી ને દત્તાત્રેય ને અલગ અલગ ટૂંક બધી આવતી છે. એ પણ એમ કે આપણા માટે બહુ ગૌરવભર્યું છે. ગિરનાર તો સ્પર્ધા પણ થાય છે, અમુક મિનિટોમાં એમાં ચડીને ઉતરી જઈને એવા ઘણા બધાને ઇનામો પણ મળે કરે છે. દ્વારિકા હું જ સુધારસ પાટી. હવે દ્વારકા નગરી, શ્રી કૃષ્ણ દ્વારકા નગરીમાંથી સુધારસ એટલે અમૃત રૂપી રસ, એટલે ભક્તિ રૂપી રસ, અમૃત રૂપી રસ આપણને પાય છે. એટલા માટે એમ કહે છે કે દ્વારકા જોયું હોય તો, હમણાં તો બહુ નથી જોયું, બહુ પહેલાં ઘણા સમય પહેલાં મેં જ્યારે જોયું હતું ત્યારે મને ખબર છે દરિયો છે એ જ દરિયામાંથી પછી પાણી ફંટાય છે અને પછી ગોમતી નદી બને છે. હવે દરિયાનું પાણી ખારું પણ છતાં એમાંથી જે પાણી જાય અમૃતરૂપી મીઠું ગોમતીમાં જાય છે. આ ભક્તિ જ છે. કે આમાં કોઈ કંઈ આ કંઈ એવા મશીનો નથી રાખેલા કે જેનાથી ફર્ટિલાઇઝર કરીને પાણીની આવી વ્યવસ્થા થઈ શકે, એવું કાંઈ નથી. છતાં પણ આ વસ્તુ છે. એનો અર્થ થયો કે દ્વારકામાંથી શ્રી કૃષ્ણ ભગવાન આપણા ઉપર અમૃત રસ વરસાવે છે. દુહા છંદની હું રમઝટ, હું ભગવું ધ્યાન, મીરાની કરતાલ હું જ નિત્ય એક આખ્યાન. દુહા છંદ આ બધું આપણું લોકસંગીત જે આપણને અહીંયા ગુજરાતને એની ભેટ મળેલી છે એની તો અહીંયા રમઝટ બોલતી હોય. અને ભગવું ધ્યાન, ભગવા વસ્ત્ર પહેરી અને સાચા સંતો ભક્તો જે ભગવાનનું ધ્યાન કરે છે એવા સંત મહાત્માઓ પણ આપણા ગુજરાતને મળે. હવે જો બીજી અહીંયા જે લીટી આપી છે એમાં એક મીરાની કરતાલ હું જ. હવે પાઠ્યપુસ્તકમાં આપ્યું છે એટલે તમે મીરાની કરતાલ જ રાખજો, પણ હકીકત એ છે કે કરતાલ નરસિંહ મહેતાની. મીરાનો ખરેખર જોવા જાવ તો તાનપુરો હોય, કદાચ જોયું હોય તો અહીંયા મોટું ઓલું ગોળ ને પછી આમ સીધી લાંબી અને પછી એના તાન હોય ને વગાડવાનું તાનપુરો, મીરાનો તાનપુરો હતો. પણ અહીંયા તમને કરતાલ આપ્યું છે એટલે આપણે પરીક્ષાલક્ષી કાંઈ હોય તો કરતાલ જ રાખવાનું થશે. પણ કહેવા એમ માગે છે કે મીરા જેવા ભક્તો આપણને મળ્યા, જે શ્રેષ્ઠ કવિયત્રી પણ ખરી અને કૃષ્ણ ભક્ત પણ ખરા. આ મીરા કૃષ્ણના ભક્ત હતા અને સારામાં સારા કૃષ્ણના પદો પણ એમણે લખેલા છે. એમ કે એ આપણને મળ્યા. હું નિત્ય એક આખ્યાન. આખ્યાન માટે કોણ જાણીતું છે તો કે પ્રેમાનંદ. માણભટ્ટ કહેવાતા. આ મોટું માટલા જેવું હોય, પછી આમ હાથમાં બધે વીંટીઓ પહેરેલી હોય અને પછી એને આમ ખોળામાં કેમાં રાખી અને આમ વીંટી દ્વારા એના ઉપર હાથથી આમ કરી અને માટલામાં વગાડતા જાય અને સરસ મજાના આખ્યાનો એટલે જે એને કથા વાર્તા જે કંઈ કહેવાનું હોય એ કાવ્ય સ્વરૂપે આપણને કહેતા જાય. કે પ્રેમાનંદના આખ્યાનો ખૂબ પ્રખ્યાત છે. તો આવા પ્રેમાનંદ અને એના આખ્યાનો એ પણ આપણા ગુજરાતને મળ્યા છે. વિજાનંદનું હું જંતર, હું નરસિંહની પરભાતી. વિજાનંદ સૌરાષ્ટ્રની રસદાર એક નવલકથા છે અને એનું આ એક પાત્ર છે કે જે અહીંયા આપણે આવ્યું જંતર, સંગીતનું વગાડવા માટેનું એક સાધન. તો આ વિજાનંદ છે એ એક પાત્રનું નામ છે, એક વ્યક્તિનું નામ છે અને એ સૌરાષ્ટ્રની રસદાર નવલકથામાં આવે છે. અને એ જંતર એટલે સરસ મજાનું જંતર નામનું એક વાજિંદ્ર છે, એ તંતુવાદ્ય જેને કહેવાય, એ ખૂબ સુંદર રીતે વગાડતા એ આપણને મળ્યા. એવા વાજિંદ્ર આપણને મળ્યા. હું નરસિંહની પરભાતી. પરભાતી એટલે પ્રભાતિયા. નરસિંહ મહેતાના પ્રભાતિયા ગુજરાતને મળ્યા કે જ્યાં સવારના પોરમાં નરસિંહના પ્રભાતિયા વાગે
લોકો સાંભળે અને એમાંથી સવાર પ્રગટ થતી હોય, એમાંથી સવાર ઉઠતી હોય અને લોકો પોતાના કામે લાગી જતા હોય, એવા નરસિંહ મહેતાના પ્રભાતિયા પણ ગુજરાતને ભેટ છે. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હા. ગાંધીનું મૌન એટલે ગાંધીજી અને સરદારની હાક, હાક એટલે બૂમ. હવે આ બંનેની સરખામણી કરી છે કે ભાઈ ગાંધીજી તો કે એને દેશને આઝાદ કરવામાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપ્યો. એ ભારત તો વકીલ હતા, પોતાની રીતે કમાણી કરીને નિરાતે પોતાનું ઘર ચલાવી શકે, પણ છતાં એને દેશ માટે પોતાનું જીવન અર્પણ કર્યું. પણ મૌન, સત્ય અને અહિંસાના માર્ગે ચાલ્યા. અને મૌન એટલે મૂંગા રહીને એમ નહીં, પણ સત્ય અહિંસાને પોતાની તાકાત બનાવી. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ તો કે એની તો એક બૂમ જ કાફી હતી, લોખંડી પુરુષ, અને એની એક બૂમે તો ખેડૂતો સત્યાગ્રહ કરવા તૈયાર થઈ જતા, બીજી વાર કંઈ પૂછવાનું જ ના હતું. એની ધાક, એની બૂમ, એમાં એટલી તાકાત હતી કે એ કે એમ કરવા માટે લોકો તૈયાર થઈ જતા. આમ બંને અલગ અલગ વ્યક્તિત્વ ધરાવે છે, છતાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ બંનેનો આપણા દેશ માટે, આઝાદ કરાવવા માટે ઘણો બધો મોટો ફાળો છે. હું જ સત્યનું આયુધ, જેની દિગ દિગંતમાં ધાક. સત્યનું આયુધ, આયુધ એટલે શસ્ત્ર. હવે તમે વિચારજો કે સત્ય એ કોઈ શસ્ત્ર નથી, બરાબર, છતાં એની વિશેષતા છે. વિશેષતા એ છે કે સત્ય નામના શસ્ત્રનો ઉપયોગ કરો ને તો જો કોઈને વાગે નહીં, કોઈ ઘાયલ ન થાય, કોઈ મરે નહીં, કોઈને લોહી ન નીકળે, અને છતાં એની દિગ દિગંતમાં એટલે દસે દિશાઓમાં એની ધાક એટલે બીક, કે આ જ સત્યના શસ્ત્રનો ઉપયોગ ગાંધીજીએ કર્યો. અને આ જ સત્યના શસ્ત્રને કારણે થઈ અને બ્રિટિશરો આપણો દેશ છોડીને ગયા. વિચારો કે આ સત્યમાં કેટલી બધી તાકાત હશે. બાકી ખરેખર કંઈ એવું શસ્ત્ર નથી કે આ માર્યું ને પૂરું થઈ ગયું સામેવાળાનું, એવું કાંઈ છે નહીં. છતાં એની વિશેષતા છે કે ગુજરાતમાં ગાંધીજીએ સત્યનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો કે જે ક્યારેય કોઈએ નથી કર્યો. આ સૌથી શ્રેષ્ઠ વિશેષતા હતી. અને છતાં પાછા એનું પરિણામ પણ આપણને મળ્યું કે આપણો દેશ આઝાદ થયો છે. એટલા માટે દરેક દિશાઓની અંદર આ સત્યની ધાક, એની બીક એટલી બધી હતી કે બ્રિટિશરોએ દેશ છોડીને જવું પડ્યું. હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર સૂલની તાકી. હું સત્યનું સંતનું એટલે સંતો, મહાત્માઓ જે કોઈ આપણા ગુજરાત રાજ્યની અંદર થઈ ગયા, સૌમ્ય એટલે એકદમ કોમળ, શાંત એવું સ્મિત, એના ચહેરા ઉપર તેજસ્વીતા ભર્યું જે સ્મિત હોય, જેનામાં તેજ હોય છે. સાચા સંત મહાત્માઓ થઈ ગયા છે એ ગુજરાતમાં છે. અને તલવાર સૂરની તાકી, જો ગુજરાત સંતોની ભૂમિ છે તો સામે સૂર એટલે સૂરવીરોની પણ છે. તલવાર સૂરની તાકી, તાકી એટલે તીક્ષ્ણ, ધારદાર. જો ગુજરાતમાં સંત મહાત્માઓ છે તો કવિ કહે છે કે સાથે સાથે સૂરવીરો પણ એટલા છે કે જે લોકોની તલવાર એટલી ધારદાર હતી. સોમનાથ ઉપર કેટલી વાર આક્રમણ થયું પણ સામનો કર્યો જ. જો ગુજરાત ઉપર કોઈની નજર પડે તો ત્યાં એની તલવાર છે એ પણ એટલી બધી તીક્ષ્ણ છે. ખાલી સાધુ સંતો છે અને સંતોની જ ભૂમિ એવી નહીં, સૂરવીરોની પણ આ ગુજરાત છે એ ભૂમિ છે. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. જાયો એટલે પુત્ર, દીકરો. હું આ માટીનો, હું આ ગુજરાતની માટીનો પુત્ર છું. હું ગુર્જર અવતાર, હું આ ગુજરાતમાં અવતાર પામેલો વ્યક્તિ છું, એવું આ કવિ કહેવા માંગે છે. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. મારે ઉપર ભારત માતાના આશીર્વાદ છે, કારણ કે ગુજરાત એ ભારતમાં આવેલું. એટલે ભારત માતાએ મારા ઉપર આશીષ વરસાવ્યા કે હું ગુજરાતનો એક વતની બન્યો છું. હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ. કેવળ એટલે ફક્ત, એટલે કવિ કહે છે કે હું ફક્ત હું જ છું, પણ છતાં પણ હું મહાજાતિ, આખા ભારત દેશના એક નાના એવા અંશ, ગુજરાતનો હું એક વ્યક્તિ છું, એનો મને ગર્વ છે. ભલે હું વ્યક્તિ એક જ છું પણ છતાં મને ગુજરાતી હોવાનો, ભારતના એક અંશ છે જે ગુજરાત, એનો એક ભાગ હોવાનો મને ઘણો બધો ગર્વ છે. સ્વાધ્યાય કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે? તો કે શેત્રુંજી, મચ્છુ, તાપી કે નર્મદા? તો નર્મદા. કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? કવિતા માટે, પ્રભાતિયા માટે, ભક્તિ માટે કે ભજન માટે? તો પ્રભાતિયા માટે. એક વાક્યમાં
આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાને યાદ કરે છે? તો કે ભાઈ આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજીના મૌન અને સરદાર વલ્લભભાઈની હાક એટલે એની બૂમ આ વિશેષતા માટે યાદ કરે છે. કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? તો કે ભાઈ કવિને પોતે ગુજરાતી છે એ વાતથી એમની છાતી ગજગજ ફૂલે છે. બે ત્રણ વાક્યમાં જવાબ લખો. સત્યના આયુધની કઈ વિશેષતા છે? તો સત્યના આયુધની એ વિશેષતા છે કે ગાંધીજીએ એ શસ્ત્રનો ઉપયોગ કર્યો અને એ શસ્ત્રથી કોઈને કાંઈ નુકસાન, લોહી લુહાણ, ઘાયલ, મૃત્યુ કાંઈ થતું નથી, છતાં પણ દસે દિશામાં એની બીક હોય છે. ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? તો ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં તો કે મહીસાગર નદી અને પ્રાણોમાં તો કે રત્નાકર રત્નોની ખાણ સમાન સમુદ્ર રહેલો છે. 7-8 પેટીના જવાબ છે. આપણે પહેલા વાત થઈ છે કે જે વખતે આપણે રૂબરૂ મળશું એ વખતે એના વિશે વાત કરશું, પણ જ્યારે તમારે સરળ જવાબ લખવાના થાય ત્યારે કવિ વિનોદ જોશી, સાહિત્ય પ્રકાર ગીત અને આની મૂળ કૃતિ નથી. જો હોય તો એ પ્રમાણે તમારે ઉપનામ હોય તો એ પ્રમાણે તમારે જે લખવાનું છે તમારે આગળ સવાલ જવાબ લખો એમાં આગળ લખવાનું થશે. પ્રશ્ન જવાબ માટે તો આપણે મળશું ત્યારે વાતચીત કરતા જશું. ચાલો, આમાં કાવ્યની અંદર કવિએ વિદ્યાર્થીઓમાં પોતાના વતન પ્રત્યે પ્રેમ, દેશ પ્રત્યે પ્રેમ વિકસે, પોતે જે વતનના છે ત્યાં કઈ કઈ વિશેષતાઓ રહેલી છે એના વિશેની એને જાણકારી હોય, એના વિશે એના પોતાને ગર્વ પણ હોય કે હું જે રાજ્યમાં છું, હું જે રાજ્યનો છું, ભારતના જેનો અંશ છું, એની અંદર કઈ કઈ વિશેષતાઓ છે, વિદેશોમાં કે બહારના બીજા રાજ્યોની અંદર પણ એનું કેટલું મહત્વ છે, એ બધું સમજીને પોતે પણ પોતાના રાજ્યનું મહત્વ સમજે, પોતે ગુજરાતી છે એનો ગર્વ અનુભવે, એ બાબત માટે થઈ અને કવિએ આ કાવ્યની રજૂઆત અહીંયા કરેલી છે. ફરીથી નવા પ્રકરણ સાથે બહુ જલ્દી મળીશું. આવજો.